હાલો મિત્રો, જય માતાજી। અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે સવારમાં 6 વાગી ગયા છે। સવારમાં 6 વાગ્યા જાગી ગયા છે, કેમ કે આજે માતાજીના નવરાત્રિ શરૂ થાય છે। તો આપણે માતાજીના હારને એવું લેવા જવાનું છે, અને બધા મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામના। માતાજીની અસીમ કૃપા વસી રહે બધા મિત્રો સાથે। તો આપણે સવારમાં જો માતાજીના ફૂલહાર, શ્રીફળ ને સોનડે, કંકુ ને એવું બધું લેવા જવાનું છે। તો હાલો મિત્રો, બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો તમને આગળ બતાવું। મિત્રો જો આપણે તોરણ, શ્રીફળ અને દીવાધૂપ ને હાર ને બધું લઈ આવ્યા છીએ। ઢીંગુન મમ્મી જો તોરણ, હા, શરૂઆતમાં તોરણ લગાડી તોરણ લગાડે છે, અને સાંખ્યા કંકુના સાખ્યા કરી નાખ્યા છે। અને તોરણથી શરૂઆત કરી છે માતાજીના દીવાધૂપની। હા, પેલા તોરણ કરી નાખી। આપણે હાર ને શ્રીફળ ને એવું બધું લઈ આવ્યા છીએ। હા, શ્રીફળ ને હાર ને માતાજીના હાર ને એવું ચડાવી દેવી। મઢે તો આપણે હજી ગયા નથી, મઢે દર્શન કરવા જઈશું। પહેલાં ઘરે બધી તૈયારી કરી નાખી। તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, જો આપણે માતાજીનું મંદિર તૈયાર કરી દીધું છે પાયલે, અને માતાજીનો હાર ચડાવી દીધો છે। માતાજીનો હાર ચડાવી દીધો છે, દીવાધૂપ કરવાના છે, અને શ્રીફળ વધારવાનું છે। આપણે કાલ ગરબો લાવ્યા હતા મસ્તનો, પપ્પા સાક્ષી લેવા ગયા હતા। સાક્ષી, હા, જો આ ગરબો લાવ્યા હતા, અમારે સાક્ષી પસંદ કર્યો હતો ગરબો। ગરબો કેવો છે મિત્ર કહેજો માતાજીનો। પેકિંગ એ નથી તોડ્યું, જો હજી કાલ હમણાં એમના છે મસ્ત, હજી પેકિંગ નથી તોડ્યું। અમારે સાક્ષી બેનના હાથે મુહૂર્ત કરવાનું છે દીવાધૂપના। સાક્ષીને બહુ ગમે છે। આ ગરબાની ક્લિપ તમને નાખી દેજો મિત્ર। રામ મંત્ર લેવા ગયા હતા, અને જો અગરબત્તી છે, ફૂલહાર છે, શ્રીફળ લાવ્યા છે, અને માતાજીને આપણે શ્રીફળ વધારી દેવી। અને આવી રીતે જો માતાજીનું મંદિર તૈયાર કર્યું છે। મિત્રો જો આપણે મંદિરના દીવાધૂપ કરી નાખ્યા છે, શ્રીફળ વધારી દીધું છે માતાજીને, અને ફૂલહાર ચડાવી દીધા છે સરસ મજાના। અને આગળ તમને કાલે ગરબી લેવા ગયા હતા, માતાજીનો ગરબો હું, સાક્ષી, સોનાક્ષી, તેની ક્લિપ બતાવી। અને માતાજીની નવરાત્રિની અમારા ભાવનગર કામણિયાનગરમાં કેવી તૈયારી છે તે ક્લિપ બતાવી, કાલે ઉતાર્યું હતું। તો મિત્રો વિડીયોમાં આગળ જો રામ મંદિર ગરબા લેવા આવી ગયા છે। સરસ મજાના ગરબા છે, ડિઝાઇન છે ગરબાની, તમને બતાવું। આવી રીતે સરસ મજાના ગરબા છે। સરસ મજાના ગરબા છે, માણસો બધા ખરીદી કરે છે। કા સાક્ષી, એ સાક્ષી, હાલો ગરબા લેવા છે। તો હાલો મિત્ર, આપણે ગરબો લઈ લઈએ અને મળીએ આગળ ઘડી। કામણિયાનગરમાં નવરાત્રિની કેવી તૈયારી છે તમને બતાવી। તો સરસ મજાની તૈયારી છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને સરસ મજાનું બતાવશું। તો આવી રીતે છે લોકેશન। તો આ છે અમારો ગેટ, હજી બધું તૈયારી થાય છે, અને
સરસ મજાનું સ્ટેજ બનાવ્યું છે. જો કામનિયાનગર ગેટ નંબર 1, 2 સરસ લોકેશન છે. તમને બતાવું હા પ્રિયર. તો આવી રીતે બધું ડેકોરેશન છે, લાઇટો ગોઠવી છે. એ બધા સ્ટેજ પ્રોગ્રામમાં બેઠા છે. એક બાજુ બાળકો રમે છે. 2 પ્રોગ્રામ છે અલગ અલગ આપણે કામનિયાનગર ભાવનગરમાં. આવી રીતે છે. એક આ બાજુ છે, જો અહીં બાળકો રમે છે ને છે આપણું કામનિયાનગર ગ્રાઉન્ડ ભાવનગર. તો આવી રીતે કોઈક તૈયારી છે અલગ અલગ. કેવી તૈયારી છે અમને કહેજો મિત્ર, વિડીયોમાં કમેન્ટ કરજો. તમારે બધા મિત્રને નવરાત્રિની કેવી તૈયારી છે અમને કમેન્ટ કરીને કહેજો. તો મિત્ર તમને કેવું લાગ્યું તમને એકવાર બતાવું. તો આવી રીતે સરસ મજાનું લોકેશન છે, સરસ મજાનું સ્ટેજ ગોઠવ્યું છે ને ડેઈલી અલગ અલગ કલાકારો આવશે. સરસ મજાનું અલગ અલગ છે. આવી રીતે ડેકોરેશન છે ને આ છે ગેટ. તો આ ગેટ છે. હજી ગેટમાં શણગારવાનું બાકી છે. અલગ અલગ ડેકોરેશન કરશે. હજી તો બધી તૈયારી છે. અલગ અલગ લાઇટો થાય છે. જો તમને બતાવું કેવી સરસ મજાની લાઇટો થાય છે. અહીંયા બધા કાર્યકર્તા બેસશે, અહીંયા કલાકારો આવશે બધા. તો અમારું કામનિયાનગર ગ્રાઉન્ડ ભાવનગરનું તૈયારી નવરાત્રિની કેવી લાગી મિત્ર કમેન્ટમાં કહેજો. તો મળીએ મિત્ર વિડીયોમાં આગળ. જો નવરાત્રિની તૈયારી બતાવી તમને, માતાજીનો ગરબા લેવા ગયા તે બતાવ્યું અને સરસ મજાનું મંદિરના દીવાધૂપ બતાવ્યા. નવરાત્રિની એવી તૈયારી છે. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો? તો સારો જ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં જય માતાજી હેપી નવરાત્રિ લખી નાખજો. હાલો મિત્રો મળ્યું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.